ભુજ શહેરની ગટર સમસ્યાના કારણે સ્થાનિક લોકો તો સમસ્યાના કારણે મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ શહેરની ગટર હવે તો વિદેશી પ્રવાસીઓ માટે જાણે ફોટોગ્રાફી કરવા માટે પ્રખ્યાત બની હોય તે વિદેશી પ્રવાસીઓ કેમેરા લઈને કચ્છમાં રણના ઉત્સવમાં ફોટો ક્લિક કરવા માટે આવ્યા હતા, પરંતુ રણ ઉત્સવ પહોંચે પહેલા વહેતી ગટરના ફોટો ક્લિક કર્યા હતા। ભુજમાં વિદેશથી આવેલા પ્રવાસીઓને ગટર સમસ્યાએ વિચલિત કરી હતી। જે અત્યારે શેખપર ફળિયા પાસે જે ગટર ઉભરાઈ છે, પ્રશ્ન એ છે કે ભુજના 60% પાણીનો જે એન્ડ છે એ જગ્યા છે। અત્યારે જે આપણે 600 મીટર ડાયામાંથી 4 ગટર લાઇન છે એ ત્યાં રેલવે ક્રોસિંગ આગળથી જાય છે। અત્યારે રેલવે નવું કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે, એના લીધે પાણી જે જવું જોઈએ નથી જતું, અને પ્લસ મેન્ટેનન્સ કરવામાં તકલીફ પડી રહી છે, જોઈએ એવું મેન્ટેનન્સ થતું નથી। આ પ્રશ્ન આપણને ધ્યાનમાં આવ્યો ત્યારથી આપણે એનો એક ઓલ્ટરનેટિવ રૂટ નક્કી કર્યો હતો, અને એ પાઇપલાઇન ગટર લાઇન છે એ રેલવે ક્રોસિંગથી માંડી અને નાગોર ફાટક સુધી આપણે એક નવી બનાવી રહ્યા છીએ, જે આ અઠવાડિયામાં એ કામ પૂર્ણ થઈ જશે। 1 વીકની અંદર કામ પૂર્ણ થયા પછી આ પ્રશ્નનો હંમેશા માટે સોલ્યુશન આવી જશે। બસ એ જ કે 1 વીકનો સમય છે, નવી પાઇપલાઇનમાંથી પાણી સ્ટાર્ટ થઈ જશે। પછી જે આ અત્યારે આપણને જે એક જ પાઇપલાઇન પર જે આટલો બધો લોડ આવે છે નહીં આવે, એના લીધે પછી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે। બસ સતત પ્રયાસ છે કે આ વીક જ્યાર સુધી ન થાય નવી ગટર લાઇન સ્ટાર્ટ, ત્યાર સુધી આપણે કન્ટિન્યુઅસ ત્યાં સફાઈ રહેશે, અને જે ગટર લાઇનનું મેન્ટેનન્સનું કામ હોવું જોઈએ સતત ત્યાં આપણે કરતા રહીશું।